વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 1 કરોડ ઉપરાંતના અઢળ કહી શકાય એટલા મોટા દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો। વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બંધ બોડીના કન્ટેનરમાંથી વિદેશી દારૂના ક્વાટરિયા નંગ 60,000 કિંમત ₹1 કરોડ 53 લાખનો વિશાળ માત્રામાં પ્રોહી મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે। એલસીબી ટીમ મંજુસર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। દરમિયાન એલસીબી ટીમ ચોક્કસ બાતમી મળી હતી કે એક ટાટા કંપનીના કન્ટેનરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભર્યો છે। જે ચોક્કસ બાતમીના આધારે એલસીબી ટીમ વડોદરાથી અમદાવાદ જતી ટ્રેક ઉપર ટોલ નાકા ઉપર ઉપરોક્ત કન્ટેનરની વોચમાં રહેતા બાતમીવાળું કન્ટેનર ટોલ નાકા નજીક આવી પહોંચતા તેને કોર્ડન કરી સાઇડમાં લેવડાવી તપાસ કરતા કન્ટેનરમાં ચાલક હોય જેનું નામ પૂછતા ગોપાલરામ જોધારામ બિશ્નોઈ રહે વિશ્નોઈ કી ધાની પંચાયત ગંગાવાસ થાણા મંડલી તાલુકો પંચપદરા જિલ્લો બાલોતરા રાજસ્થાનનો હોવાનું જણાવ્યું હતું। જેને સાથે રાખી કન્ટેનરમાં પાછળના ભાગે તપાસ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટીઓ ભરેલ મળી આવી હતી। જે બહાર કાઢી ગણતરી કરતા વિદેશી દારૂની પેટી નંગ 1250 જેમાં કુલ ક્વાટરિયા નંગ 60,000 કુલ કિંમત ₹1,53,000 તથા મોબાઈલ ફોન નંગ 1 કિંમત ₹5,000 તથા ટાટા કંપનીનું કન્ટેનર 1 કિંમત ₹10 લાખ તથા જીપીએસ ટ્રેકર કિંમત ₹2,000 વગેરે મળી કુલ ₹1 કરોડ 63,60,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ પાલેટ ટાઈમ્સ।